જે ભગવાન સ્વામિનારાયણ વિભાગવાર એક એકનું નામ લખતા જાય છે. એમાં સૌથી પ્રથમ આચાર્યનું નામ લખ્યું. હવે બ્રહ્મચારી વિભાગની અંદર ભગવાન સ્વામિનારાયણ મુકુંદાનંદ વર્ણી છે એમનું નામ લખી અને ચોથા શ્લોકનો પ્રારંભ કરે છે. મુકુંદાનંદ મુખ્યાસ્ત મુકુંદાનંદ મુખ્યાસ્ચ નૈષ્ટિકા બ્રહ્મચારિણ નૈષ્ટિકા બ્રહ્મચારિણ ગૃહસ્થાશ્ચ મયા રામ ગૃહસ્થાશ્ચ મયા રામ ભટ્ટાધ્યાયે મદાશ્રયા મુકુંદાનંદ મુખ્યાસ્ચ નૈષ્ટિકા બ્રહ્મચારિણ મુકુંદાનંદ મુખ્યાસ્ચ નૈષ્ટિકા બ્રહ્મચારિણ મુકુંદાનંદ મુખ્યાશ્ચ નૈષ્ઠિકા બ્રહ્મચારિણ ગૃહસ્થાશ્ચ મયા રામ ભટ્ટાધ્યાયે મદાશ્રયા. તથા અમારા આશ્રિત એવા જે મુકુંદાનંદ આદિક નૈષ્ઠિક બ્રહ્મચારી તથા અમારા આશ્રિત જે મયારામ ભટ્ટ આદિક ગૃહસ્થ સત્સંગી ડેશ 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 તેમણે અમારા રૂડા આશીર્વાદ તે વાંચવા. હવે બીજા નંબરની અંદર ભગવાન સ્વામિનારાયણ જે નૈષ્ઠિક બ્રહ્મચારીઓ છે ને એમને યાદ કર્યા છે અને એ સૌમાંથી મુખ્ય એવા મુકુંદાનંદ બ્રહ્મચારી એમને આદર્શ તરીકે અહીંયાને યાદ કર્યા છે. હવે આ મુકુંદાનંદ બ્રહ્મચારી છે ને એને આપણે આખાય સત્સંગીઓ સૌ કોઈ મૂળજી બ્રહ્મચારી તરીકે ઓળખીએ છીએ. તો એમને ભગવાન શ્રી હરિએ અહીંયાને યાદ કર્યા છે. બ્રહ્મચારીઓ તો મહારાજ વખતે ઘણા બધા હતા, પણ એમાં મુકુંદાનંદ બ્રહ્મચારીને જ કેમ યાદ કર્યા? તો કે એમની સ્થિતિ આખી અલગ હતી અને અખંડ મહારાજની સેવામાં હતા. જ્યાં જ્યાં સહજાનંદ સ્વામી ત્યાં મૂળજી બ્રહ્મચારી. એટલે એમ કહેવાતું કે સહજાનંદ અને આ મૂળાનંદ ઈ બેની છે ને જોડી હતી એમ. મહારાજે જ્યારે જોડના પ્રકરણ કાઢ્યા ને ત્યારે મહારાજે પણ પોતાની જોડમાં મૂળજી બ્રહ્મચારીને રાખેલા કે જેમ સંતો જોડમાં વિચરણ કરશે એમ અમે પણ મૂળજી બ્રહ્મચારીને સાથે લઈને જ વિચરણ કરશું. તો આવી રીતે મૂળજી બ્રહ્મચારી ભગવાનની બહુ સમીપમાં હતા અને એમાં એમનું નામ મુકુંદાનંદ છે. શું નામ છે? મુકુંદાનંદ. એનો અર્થ જ એટલો બધો સરસ થાય છે ને. મુકુંદ એટલે ભગવાન. ભગવાનને માટે મુકુંદ શબ્દનો આપણે પ્રયોગ કરીએ છીએ. મુકુંદમાં જ જેને આનંદ છે એને કહેવાય મુકુંદાનંદ. ભગવાન સિવાય એને બીજી કોઈ જગ્યાએ આનંદ નથી. ભગવાન સિવાય બધી વસ્તુ એને હડકતી આગ લાગે એવા ભગવાનમાં અતિશય આનંદ ભોગવનારા બ્રહ્મચારી એ મુકુંદાનંદ બ્રહ્મચારી. અને અખંડ ભગવાનની આમ સમીપમાં રહેતા. ત્રણેય અવસ્થાની અંદર એ ભગવાનને દેખતા, ત્રણેય અવસ્થામાં ભગવાનની સેવા કરતા.